ફતેપુરા તાલુકાની મોટી રેલ પૂર્વ ગ્રામ પંચાયત દ્વારા નાળાનું ચાલતું બાંધકામ તદ્દન હલકી ગુણવત્તાવાળું વપરાતું હોવાની ગામ લોકોના મુખ્ય ચર્ચા। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ ગ્રામ પંચાયતમાં તળાવની નજીક બાંધકામ કરી નાળું બનાવવામાં આવી રહ્યું, તેમાં હલકી ગુણવત્તાનો માલ સામાન અને પથ્થરથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે। જે બાંધકામ એસ્ટિમેટ મુજબ માલ સામાન વાપરવામાં આવે છે કે નહીં તે તપાસનો વિષય બન્યો। ગામ લોકો દ્વારા તલાટી કામ મંત્રી ને સરપંચ દ્વારા હલકી ગુણવત્તાનું માલ સામાન વાપરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ લોકમુખે ચર્ચાઓ જોવા મળે છે। ગામ લોકોનું કહેવું છે કે જ્યારે ચોમાસામાં વરસાદી પાણી તળાવમાં ભરાય ત્યારે આ તળાવનું પાણી આ નાળામાં થઈને પસાર થાય છે। આમ હલકી ગુણવત્તાના માલ વાપરવામાં આવે છે અને પથ્થરનું પુરાણ કરવામાં આવી રહ્યું છે, તો આ નાળું ટકી શકે એમ નથી, જેથી તાત્કાલિક લાગતા વળગતા અધિકારીઓ ટેકનિકલ સ્ટાફ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તો માહિતી મળે એમ છે। જ્યારે ગામ લોકોની રજૂઆત છે કે આવી રીતના હલકી ગુણવત્તાનો માલ વાપરી નાળું બનાવવામાં આવે તો ચોમાસામાં ફરી તૂટી જાય તો જવાબદાર કોણ, જેથી તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરવામાં આવે એવી ગામના લોકો મુખ્ય ચર્ચાઓ થઈ રહી છે। તાલુકા પંચાયતનું કામ જો હોય તો તાલુકાના સુપરવાઇઝરની સાથેની સાંઠગાંઠ હોવાનું જાણવા મળી રહ્યું હોવાની લોકમુખ્ય ચર્ચા જોવા મળે છે। સરકાર જ્યારે ભ્રષ્ટાચારને નાથવા તનતોડ મહેનત કરી રહી છે ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આવા ભ્રષ્ટાચારથી ખદબદતા જોવા મળે છે, તો તાત્કાલિક ધોરણે તાંત્રિક સ્ટાફ દ્વારા સ્થળ મુલાકાત લઈ એસ્ટિમેટ મુજબ કામ થાય કે નહીં તેની તપાસ કરે, નહીં તો સ્થાનિક તાંત્રિક સ્ટાફ પર સામેલ હોવાના સમાચાર ટૂંક સમયમાં પ્રસિદ્ધ થઈ શકે છે। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહણિયા સાથે સુરેશભાઈ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ।